દીવ પોઠિયા દાદા મંદિરના પ્રાંગણમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા સ્થિત પોઠિયા દાદા મંદિરના પ્રાંગણમાં દીવના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન દીવ કલેક્ટર ફોર્મન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, વન વિભાગ અધિકારીઓ, જોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન સંજય, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ઓફિસરગણ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મના કલાકાર તથા ડાયરેક્ટરે પણ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું અને આ પ્રસંગે તેમને વૃક્ષારોપણ કરવાનો મોકો આપ્યો તે માટે દીવ કલેક્ટર ફોર્મન બ્રહ્મા તથા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વૃક્ષારોપણમાં પીપળાના વૃક્ષો 50થી વધુ લગાડવામાં આવ્યા છે. हम शुरुआत कर दिया है. इधर में एक छोटा सा पीपल गार्डन का आरंभ कर दिया है. ऑनरेबल डिस्ट्रिक्ट मजिस्ट्रेट और एडीएम और साथ ही साथ जिला पंचायत का प्रेसिडेंट भी आके इधर में वृक्षारोपण कर दिया है. आज के दिन में हम लोग 50 पेड़ डाला है. ये फाइकस रिलीजियोस और पीपल पेड़ ही डाला है. ये ऑनरेबल एडमिनिस्ट्रेटर साहब का एक स्पेशल प्रोग्राम है. सर का लास्ट टाइम इधर में विजिट कर दिया था, उस टाइम में स्पेशली बोला था यूनियन टेरिटरी में हर जगह में, हर विलेज में, पंचायत में इस तरह छोटा छोटा पीपल गार्डन बनाना है. उसी के साथ ही साथ हरियाली भी बढ़ा जाएगा और बाकी पक्षी, छोटा जानवर सभी को खाने के लिए भी मिलेगा. सो उस एडवाइस के हिसाब से हम लोग फॉरेस्ट डिपार्टमेंट ने आज का इधर में दीव में ये शुरुआत कर दिया है पीपल गार्डन का. इधर में 50 पेड़ डाला है फाइकस रिलीजियोसा का. और इधर में पंचायत लोग का भी सभी मेंबर्स भी आया था और आसपास का निवासी लोग भी इधर आ गया था. फॉरेस्ट डिपार्टमेंट में कर्मचारियों सभी भी साथ ही साथ इधर में था. सो हम लोग खुशी से आज में ये प्रोग्राम शुरू कर दिया. इसमें कितना भी सहयोग भी है, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, पंचायत, लोकल पीपल, प्रेस, मीडिया और फॉरेस्ट डिपार्टमेंट के सभी कर्मचारियों, वर्कर्स सभी को ये अवसर पर मैं धन्यवाद देता हूँ. थैंक यू. હું રાજેશ ગ્રિગલાણી, પ્રિન્સ પાર્ક ફિલ્મ્સ આણંદમાં પાર્ટનર છું અને અમે લોકો અહીંયા દીવમાં છેલ્લા 3 દિવસથી અમારું ગીતોનું શૂટિંગ કરી રહ્યા છીએ. આજે જોગાનું જોગ અહીંયા જ્યારે અમે શૂટિંગ ચાલુ કર્યું તો અમને ખબર પડી કે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર અને એમને ત્યાંથી જે ટીમ આવી છે એ લોકો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને આદરણીય કલેક્ટર શ્રી દીવ પણ આમાં આવીને વૃક્ષારોપણ કરવાના છે. તો આવો શુભ અવસર હોય અને જોગાનો જોગ અમને બી આનો મોકો મળ્યો છે તો અમે બી આમાં સાથે શિરકત કરી અને વૃક્ષારોપણ કરવું. અમારા જે લીડ એક્ટર છે, હીરો છે, હિરોઈન છે અને અમારું આખું ક્રૂ છે પ્રિન્સ પાર્ક ફિલ્મ્સનું, અમે બધા સાથે મળીને વૃક્ષારોપણનું કામ કરવું.
આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં હમણાં કેટલું ખરાબ અને પ્રદૂષિત થઈ ગયું છે. વૃક્ષો છે એ જ આપણને જીવન આપે છે અને ઓક્સિજન આપે છે. તો જેટલું આપણે વૃક્ષારોપણ વધારે કરીશું એનો આપણને બધાને પૂરા દેશને ફાયદો થશે. અને આ જે ભગીરથ કાર્ય દીવ ફોરેસ્ટવાળા કરી રહ્યા છે, મારી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને અમે અમારા ફિલ્મ થ્રુ અને ગીતો થ્રુ પણ અમે આ જે સારો સંદેશ છે એ લોકોમાં પહોંચાડીશું કે વૃક્ષો વાવો અને જીવનદાન આપો. થેન્ક યુ. ધન્યવાદ. આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ કેટલું વધી ગયું છે શહેરોમાં. પ્રદૂષણથી ભાગવા અને સારો સમય પસાર કરવા માટે આપણે જગ્યાઓ શોધતા હોઈએ છીએ. અને દીવથી સુંદર વધુ શું હોઈ શકે? પ્યોર ઓક્સિજન જ્યાં મળે છે અને ત્યાં જો વૃક્ષારોપણ થશે તો અહીંની હવા જે પ્રદૂષિત નથી એ વધારે સારી બનશે, ઓક્સિજન યુક્ત બનશે. અને ગુજરાત આખાને ટુરિઝમના દ્રષ્ટિએ જો જોવા જઈએ તો દીવ જેવું કોઈ જગ્યા જ નથી એટલી સુંદર. એટલે મને બહુ ખુશી છે કે આજે અમે અહીંયા શૂટિંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે વૃક્ષારોપણનો બી કાર્યક્રમ ચાલુ છે. ધન્યવાદ.